મહેસાણાના બિલાડીબાગ વિસ્તારમાં પકોડીની લારી પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં કિશોરભાઈ અને તેમના 2 પુત્રો લારી પર હતા ત્યારે 3 યુવકો પકોડી ખાવા આપ્યા હતા. ત્યારે પકોડી ગરમ અને ઠંડી હોવાને મુદ્દે તેમણે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન યુવકોએ કિશોરભાઈ અને તેમના 2 પુત્રો પર હુમલો કર્યો હતો. તો વધુમાં હુમલાખોરોએ લારી પરનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. કિશોરભાઈ અને તેમના પુત્રો પકોડી બનાવી રહ્યા હતા ત્યારે આ યુવકોએ વિવાદ શરૂ કર્યો હતો. તો હુમલાખોરોએ ધમકી આપી હતી કે તેઓ સાંજે તલવાર અને ધોકા સાથે ફરીથી આવશે. આ હુમલાની સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જે બાદ સમગ્ર મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.